નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમિસ્ટ્રી JEE નીટ 11th સાયન્સ પી બ્લોક એલિમેન્ટ્સ પી વિભાગના તત્વો લેક્ચર 7. બરાબર. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે જોતા હતા B2H6 ડાયબોરેન જે છે એની કેમિકલ પ્રોપર્ટીઝ, અને એની જે કેમિકલ પ્રોપર્ટીઝ છે એમાં આપણે પહોંચ્યા હતા એની બોરાઝીનની બનાવટ. બરાબર, મતલબમાં કે એની અમોનિયા સાથે તમે પ્રોસેસ કરાવશો ડાયબોરેનની તો બોરાઝીન ફોર્મ થઈ શકે. બરાબર, અને આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં બોરાઝીન વિશે એના સ્ટ્રક્ચર વિશે જોઈએ કે ઇટ ઇઝ સિમિલર ટુ બેન્ઝીન. બરાબર છે ઇન ધ કઈ બાબતમાં તો સ્ટ્રક્ચરની બાબતમાં. બરાબર, બાકી કેરેક્ટરિસ્ટિક બંનેની સેમ બિલકુલ નથી, બિકોઝ બોરાઝીન ઇઝ એન ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ અને બેન્ઝીન ઇઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. બરાબર, તો કેટલીક પ્રોપર્ટીઝ છે બંનેની જે જુદી છે, કમ્પ્લીટલી અલગ છે. લાઈક બોરાઝીન એટલે B3N3H6. બરાબર, તો બોરાઝીન છે બેન્ઝીનની સાપેક્ષમાં ખૂબ જ સક્રિય છે. બેન્ઝીનની સાપેક્ષમાં ખૂબ જ સક્રિય છે. બરાબર, તો બેન્ઝીનની સાપેક્ષમાં બહુ સક્રિય છે. હવે બેન્ઝીન કેમ નિષ્ક્રિય છે, બરાબર છે, એ તમને કહી દઉં. કારણ કે અગાઉ તમે જોઈ ગયા છો કે બેન્ઝીન જે છે ને એ એની જે રેઝોનન્સ એનર્જી, બિકોઝ બેન્ઝીનમાં રેઝોનન્સ પોસિબલ છે, તો એમાં રેઝોનન્સ થવાના કારણે બહુ બધી એનર્જી બેન્ઝીન રેઝોનન્સમાં ખર્ચી નાખે છે. તો એની પાસે એનર્જી બહુ ઓછી છે, અને યુ નો વેરી વેલ ધેટ એનર્જી એન્ડ સ્ટેબિલિટી આર રેસિપ્રોકલ. મતલબ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એનર્જી એન્ડ સ્ટેબિલિટી. એનર્જી વધારે હોય કોઈ કમ્પાઉન્ડની તો સ્ટેબિલિટી ઓછી હોય, અને એનર્જી ઓછી હોય તો સ્ટેબિલિટી વધારે હોય. તો બેન્ઝીન બહુ સ્ટેબલ છે, બટ આ જે છે ને એ અનસ્ટેબલ છે સાપેક્ષમાં. એટલે આ બોરાઝીન સરળતાથી યોગશીલ પ્રક્રિયા આપે છે જ્યારે બેન્ઝીન નથી આપતું યોગશીલ પ્રોસેસીસ. બરાબર, તો આ રીતે બંને અલગ પડે છે, સેમ નથી, પ્રોપર્ટીઝ જુદી છે. બરાબર, કેમ કે કમ્પાઉન્ડ જુદા છે. ચાલો આગળ વધશું. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે બોરાઝીનની, કે તમે B3N3H6 બોરાઝીનને પાણીમાં નાખો તો હાઇડ્રોલિસિસની પ્રોસેસ થશે, મતલબ જળ વિભાજન પોસિબલ બનશે. એન્ડ જળ વિભાજનથી તમને પ્રોડક્ટમાં મળશે ફર્સ્ટ વન ઇઝ અમોનિયા, સેકન્ડ H3BO3 એન્ડ લાસ્ટ વન ઇઝ H2 ગેસ. બરાબર, ચાલો સંતુલન કરીએ તો સંતુલનમાં શું જોવા મળશે? 3 છે નાઇટ્રોજન, બોરોન 3 છે. બરાબર, હાઇડ્રોજન ઓક્સિજન જોઈએ, હાઇડ્રોજન 6 છે. અહીંયા હાઇડ્રોજન 3 ને 3 9, અહીંયા 3 તેરી 9 અને બીજા 2. બરાબર, 9 દુ 18 19 20. બરાબર, તો અહીંયા આપણે ઓક્સિજન 3 તેરી 9 કરવાના છે. ચાલો જોઈએ, હાઇડ્રોજન 9 દુ 18 ને 6 24 થાય. બરાબર, તો અહીંયા હજી ઘટે છે 18 ને અહીંયા 6, એટલે અહીંયા 3 કરવા પડશે. બરાબર, એટલે કેટલા થઈ ગયા? 6, તો 24 થઈ જશે. તો આ તમે જોઈ શકો બોરાઝીન છે એની હાઇડ્રોલિસિસની પ્રોસેસ, એનાથી બોરિક એસિડ પ્લસ અમોનિયા ફોર્મ થશે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત તમને કહેવાની છે, અને એ છે કે બેન્ઝીન B2H6 જે છે અમોનિયા સાથે અલગ અલગ રેશિયોમાં પ્રોસેસ કરી અને આપણને બોરાઝીન આપી શકે. બોરાઝીન બને છે જ્યારે B2H6ની અમોનિયા સાથેની પ્રોસેસથી. તો એની કન્ડિશન કહી દો કે ટેમ્પરેચર જે છે ને એ ટેમ્પરેચર એક્ઝેક્ટ 200 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. બરાબર, સેકન્ડ થિંગ કે એમાં અમોનિયા અને ડાયબોરેન એનો રેશિયો જે છે ને એ 2:1 હોય છે. 2:1 એટલે અમોનિયા 2 ગણું, એની સાપેક્ષમાં B2H6 એનાથી હાફ લઈ. બરાબર, એક આ રેશિયોમાં જ્યારે બંને વચ્ચે પ્રોસેસ થાય ને ત્યારે એમાંથી ફોર્મ થશે બોરાઝીન. પણ જો રેશિયો ટેમ્પરેચરમાં ચેન્જીસ લાવશો તો તમારી પ્રોડક્ટ ચોક્કસથી આમાં બદલવાની છે. બરાબર છે, પ્રોડક્ટ શું બની શકે? ચાલો, તો અગર તમે ગ્રેટર ધેન 200 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રાખો છો, બરાબર છે,
તો અને એક્સેસ એમોનિયા વધારે અમોનિયા સાથે પ્રોસેસ કરાવો છો આટલા હાયર ટેમ્પરેચરે, તો એમાંથી બોરાઝીન નહીં બને પણ BnX બોરેન નાઇટ્રાઇડ બનશે. બોરોન નાઇટ્રાઇડ, બોરેન શું BnX, બરાબર. આને કહેવાય બોરોન નાઇટ્રાઇડ. બોરોન નાઇટ્રાઇડ. ચાલો આ એક્સનો મતલબ શું થઈને કહી દઉં કે આવા બોરોન નાઇટ્રાઇડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાયેલી કન્ડિશનમાં હોય, મતલબ તમને પોલિમેરિક ફોર્મ મળી શકે ઓર ડાયમર ઓર ટ્રાઇમર. ઓકે, એટલે એક્સ લખેલો છે. તો ગ્રેટર દેન 200 ડિગ્રીએ પ્રોસેસ કરાવશો તો બોરાઝીન મળવાની જગ્યાએ તમને મળશે બોરોન નાઇટ્રાઇડ, બરાબર. આ રીતે ચાલો હજી પણ આપણી પાસે ઓપ્શન બને છે આમાં જ કે આ પ્રોસેસ મેં કહી દીધી છે કે વધારે એમોનિયા સાથે, વધારે NH3 સાથે લો ટેમ્પરેચર એટલે કેવા નીચા તાપમાને જો તમે પ્રોસેસ કરાવો છો, બરાબર, તો તમારી જે પ્રોડક્ટ બને છે એ ખાલી યોગશીલ પ્રક્રિયા બનશે. આ BH3 જે છે એના 2 મોલ્સ સાથે સવર્ગ સહસંયોજક બોન્ડથી અમોનિયા જે છે એના કેટલા અણુ જોડાશે? 2, બરાબર. તો આવી પ્રોસેસ થશે અને બંને વચ્ચે ખાલી સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાણ થઈ જશે. રેડી? તો તમે જોઈ શકો કે ડાયબોરેન જે છે એ અમોનિયા સાથે અલગ અલગ કન્ડિશનમાં પ્રોસેસ કરી અને અલગ અલગ કમ્પાઉન્ડ ફોર્મ કરી શકે છે, બરાબર. તો આ અગત્યની આપણે પ્રોસેસીસ જોઈ, બરાબર છે. ચાલો હવે આગળ વધીશું કેટલીક બીજી બાબતો તરફ કે ડાયબોરેન આપણે જે બનાવ્યો છે, બરાબર છે, એના યુઝીસ શું છે એ આપણે જોઈએ. તો ડાયબોરેન છે એના ઉપયોગો, B2H6 સ્ટ્રક્ચરને એવું લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બહુ સારી રીતે જોઈએ છીએ. ચાલો તો આપણે લખશું અહીંયા ઉપયોગો સમજી લીધા પછી ભાઈ તમારે યાદ રાખવા પડશે, બિકોઝ સમટાઈમ્સ તે ક્વેશ્ચન લાઈક નીચેનામાંથી કયો ડાયબોરેનનો ઉપયોગ નથી અથવા તો છે, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. તો એના માટે શું છે ભાઈ યુઝીસ છે, એ યુઝીસને સમજી લીધા પછી તમારે યાદ રાખવા પડશે, બરાબર. ચાલો એમાં ફર્સ્ટ વન છે કે ઓર્ગેનિક પ્રક્રિયાઓ દરમિયાન રિડ્યુસિંગ એજન્ટ તરીકે વપરાય છે. એટલે 12થની ઓર્ગેનિક રિએક્શનવાળા લેશન તમારે ચાલી ગયા હશે, બરાબર છે. તો એમાં આઈ થિંક તમારે આ જે ડાયબોરેન છે એઝ અ રિડ્યુસિંગ એજન્ટ આવશે. ઓકે, એટલે આપણે અહીંયા કહીશું કાર્બનિક પ્રક્રિયાઓમાં રિડક્શન કરતા તરીકે વપરાય છે. રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે, બરાબર. આવશે જ તમારે મિકેનિઝમ સહિત આવશે આઈ થિંક. પછી બીજું અગત્યના હાઇડ્રાઇડ, બોરોહાઇડ્રાઇડ બનાવી શકાય છે, લાઈક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ બોરોન હાઇડ્રાઇડ, બરાબર. ડાયબોરેનની હેલ્પથી આ પોસિબલ છે. એટલે આપણે કહી શકીએ અગત્યના બોરોહાઇડ્રાઇડ સંયોજનો બનાવી શકાય છે એની હેલ્પથી, બરાબર, બનાવી શકાય છે. ડાયબોરેન B2H6ની હેલ્પથી બનાવી શકાય, લાઈક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર લિથિયમ બોરોન હાઇડ્રાઇડ, બરાબર. લિથિયમ બોરોન હાઇડ્રાઇડ, સોડિયમ બોરોન હાઇડ્રાઇડ, આ કેન્સલ આઉટ કરવું પડશે, અંદર બોરોન નથી, બરાબર છે. હા, બાય પ્રોડક્ટ તરીકે ઇનકેસ B2H6ની કોઈ પ્રોસેસમાં મળી શકે, રેડી. પણ પ્રોપર તો જેમાં બોરોન આવે છે આપણે એની વાત કરશું. તો બીજું છે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ, બરાબર, બોરોન આવ્યો. તો મતલબ B2H6ની મદદથી કેટલાક બોરોહાઇડ્રાઇડ, અહીંયા બોરોહાઇડ્રાઇડ લખેલું છે ને એટલે, તો લિથિયમ બોરોન હાઇડ્રાઇડ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ, બરાબર, એવા હાઇડ્રાઇડ સંયોજનો છે બોરોહાઇડ્રાઇડ, એ આપણે B2H6ની હેલ્પથી બનાવી શકીએ છીએ. ઓકે, તો આ એના યુઝીસ છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. બીજું એક કેમિકલ આપણે જોવાનું છે, બરાબર. એ કેમિકલ પણ મેં બહુ સારી રીતે એક્સપ્લેન કરી દીધા છે, એમાંથી ખાલી આપણે એક જોવાનું છે. તો એ આપણું અહીંયા સ્મોલ a કહી દઈએ, બરાબર. એક નવું કેમિકલ છે. તો એ સંયોજન છે, આમ તો 4th નંબર આપીએ, કારણ કે બોરોન છે એના બોરિક એસિડ જોઈ ગયા, બોરેક્સ પાવડર જોઈ ગયા, ત્યાર પછી ડાયબોરેન જોઈને ચોથા નંબરનું આપણે જોશું BF3. નામ છે બોરોન ટ્રાયફ્લોરાઇડ. બોરોન ટ્રાયફ્લોરાઇડ,
તો આ બોરોન ટ્રાયફ્લોરાઇડ વિશે મેં બહુ અગત્યની બાબત તમને કીધી હતી. એ લુઈસ એસિડ છે કે બેઝ છે તમને ડિસાઇડ કરતાં શીખવાડ્યું હતું. તો BF3 જે છે લુઈસ એસિડ છે. સેકન્ડ થિંગ કે આ જે BF3 છે બરાબર, એમાં ને એમાં અંદરને અંદર પી પાઈ બેક બોન્ડિંગ પોસિબલ બને છે બરાબર. એટલે જ્યારે આપણે એની લુઈસ એસિડિકતાનો ક્રમ જોયો તો ત્યારે BF3 સૌથી પહેલું નહોતું બરાબર, સૌથી છેલ્લું હતું. BI3 પહેલું હતું લુઈસ એસિડિકતાની બાબતમાં બરાબર છે. તો બસ એ ક્રમને એવું બધું આપણે જોઈ ગયા, એમાંનું આપણે ખાલી એક ઉઠાવેલું છે BF3. ચાલો એની બનાવટ જોવાની છે. સ્ટ્રક્ચર તો મેં અગાઉ બહુ સારી રીતે સમજાવી દીધું છે. બનાવટમાં આપણે લેશું B2O3 બરાબર. બોરોન છે એનો ઓક્સાઇડ જે છે એની હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા, હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી બની જશે BF3 પ્લસ બનશે H2O. રેડી, આપણે આ બનાવવાનું હતું. બોરોન ટ્રાયફ્લોરાઇડ જે તમે જોઈ શકો બને છે. ડાયરેક્ટ બોરોન અને ફ્લોરિન વચ્ચેની પ્રોસેસથી તો પોસિબલ નથી, યાદ હોય તો અગાઉ પણ આપણે જોઈએ છીએ બરાબર. સંતુલન કરીએ તો B2 અહીંયા 2 કરીએ બરાબર. ઓક્સિજન 3 છે તો અહીંયા 3. રેડી. તો ફ્લોરિન જે છે 3 દુ 6, તો અહીંયા આપણે 6 કરવા પડશે. હાઇડ્રોજન છે 3 દુ 6 તો થઈ ગયા બરાબર. તો મતલબમાં આપણે કહી શકીએ કે B2H6 જે છે એની HF સાથેની પ્રક્રિયાથી આપણને BF3 અને H2O જે છે એ H2O મળી શકે. ચાલો ત્યાર પછી આગળ એના ગુણધર્મો જોશું. આ એની બનાવટ છે, ત્યાર પછી ગુણધર્મો. આઈ થિંક બુકની અંદર આની બનાવટને એવું તમારે નહીં આવતું હોય. રેડી, ચાલો. તો ગુણધર્મોની અંદર પહેલું આપણે જોશું કે બહુ ઝડપથી અન્ય હેલાઇડ સાથે પ્રોસેસ કરી હેલોજનનું અલ્ટરનેશન પોસિબલ બને છે, મતલબ વિસ્થાપન કરી શકે છે. તો પહેલું, ઝડપથી અન્ય હેલાઇડ સાથે પ્રક્રિયા કરી હેલોજનનું વિસ્થાપન કરી શકે છે. હવે એ કઈ રીતે? તો BF3 છે રેડી, એની પ્રોસેસ જો હું કરાવું BCl3 સાથે બરાબર છે, તો બહુ સરળતાથી એકાદા અહીંયાથી ફ્લોરિનની જગ્યાએ Cl જોડાઈ શકે બરાબર. તો બની જશે BF2Cl. રેડી, BF2Cl બનશે અને બીજું બનશે BCl2F. રેડી, આવી પ્રોસેસ પણ પોસિબલ બને છે. એટલે જરાક માઇન્ડમાં રાખવું બરાબર છે કે BF3 છે એ બોરોનના અન્ય હેલાઇડ સાથે પ્રોસેસ કરી અને એની સાથે એક અથવા તો વધારે જે હેલોજન છે એનું વિસ્થાપન પોસિબલ બનાવી શકે છે બરાબર છે. ચાલો પછી આગળ જોઈએ. સેકન્ડ થિંગ કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, મતલબ એની પાસે અપૂરતા ઇલેક્ટ્રોન છે. તો સીધી વાત છે કે બીજા કેટલાક ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે એ સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાઈ શકે, લાઇક ડાયબોરેન બરાબર છે. ઓર તમે બોરોન હાઇડ્રાઇડ લઈ શકો BH3. BH3 જે રીતે અમોનિયા સાથે જોડાઈ જતું હતું બરાબર, એવી રીતે આ જે BF3 છે એ પણ કેટલાક ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક એવા સંયોજનો કે જે લુઈસ બેઝ તરીકે વર્તી શકે છે એની સાથે સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાઈ શકે. એટલે આપણે અહીંયા કહીશું કે ઇલેક્ટ્રોનની અછતવાળું છે, આથી તેની લુઈસ એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે એમાં તમે એમોનિયા લઈ શકો બરાબર છે, અને બીજું ઓર્ગેનિક કોઈ પણ ચાલે, પણ લુઈસ બેઝ હોવું જોઈએ. લુઈસ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સવર્ગ સહસંયોજક બંધથી તેની સાથે જોડાઈ શકે છે. બરાબર. તો આ સીધી વાત છે, તમે સમજી પણ શકો છો. હું 2 રિએક્શન બતાવીશ બરાબર. એક્ઝામ્પલમાં આ BF3 છે આપણું, એની પાસે બિચારા પાસે ઇલેક્ટ્રોન નથી અને તેમ છતાં એને અમોનિયા સાથે જોડાવું છે, આની પાસે છે. તો શું કરશે? સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાણ થઈ જશે. BF3
સવર્ગ સહસંયોજક બોન્ડથી શું બનશે NH3. સીધી વાત છે, આનું પર નેગેટિવ ચાર્જ આવે, આનું પર પોઝિટિવ, પણ એ નિયમનિષ્ઠ ભાર છે, બરાબર. એ જે ચાર્જ છે એ નહીં બતાવો તો પણ ચાલે, ફોર્મલ ચાર્જ છે, બરાબર છે. હા, ઓર્ગેનિક રિએક્શનની મિકેનિઝમ કે એવું કંઈક જોતા હોય ત્યારે જો એ બતાવો તો બહુ સારી વાત છે, એનાથી તમને ફાયદો થશે, પણ અત્યારે કોઈ દર્શાવવાની જરૂર નથી. ચાલો, બીજું છે BF3 છે, એની આપણે એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ સાથે પ્રોસેસ કરીએ. ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ડાઈથાઇલ ઇથર લાઈક C2H5O C2H5 ડાઈથાઇલ ઇથર, બરાબર, ડાઈથાઇલ ઇથર. અહીંયા તમે જોઈ શકો ઇલેક્ટ્રોન છે, તો સીધી વાત છે કે એક લુઈસ બેઝ છે, આ લુઈસ એસિડ છે, સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાણ કરી દેશે, તો શું બનશે? BF3 સવર્ગ સહસંયોજક બોન્ડ O C2H5 2 ટાઈમ્સ, બરાબર. આ C2 છે, તો પણ એક લોન પેર વધશે, આંશિક પ્લસ ચાર્જ, આંશિક નેગેટિવ ચાર્જ, બરાબર. એન્ડ ધીસ ઇઝ ફોર્મલ ચાર્જ. તમારે બતાવો હોય તો બતાવવાનું, નહીં તો ચાલે. ચાલો, તો આ એક અગત્યની પ્રોસેસ હતી BF3ની, બરાબર છે. બીજી પ્રોસેસીસ જોઈએ, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે, હાઇડ્રોલિસિસ. તમે જોતા હશો કે બને ત્યાં સુધી આપણે દર વખતે કોઈ પણ સંયોજન જોઈએ ને તો એનું હાઇડ્રોલિસિસ જોઈએ, કે ઇફ યુ પુટ ઇટ ઇન વોટર તો આપણને કઈ પ્રોડક્ટ મળી શકે, બરાબર. ચાલો, તો થર્ડ વન એ આવશે વોટર સાથે પ્રોસેસ, બરાબર. પાણી સાથે લઈએ, પાણી સાથે પ્રક્રિયા, તો હાઇડ્રોલિસિસની પ્રોસેસ થશે, બરાબર છે. તો BF3 પ્લસ H2O વોટરની અંદર નાખો, તો એનાથી જે બને છે ને બહુ ઇમ્પોર્ટન્ટ કેમિકલ છે BH4, બરાબર, સોરી BF4, HBF4, H ઓલરેડી છે, HBF4 પ્લસ સેકન્ડ જે બનશે એ બનશે BOH થ્રાઇસ, બરાબર. તો વોટરમાં નાખવાથી જે પણ સંયોજન બને ને એ એસિડિક પ્રકૃતિનું હશે, કારણ કે અહીંયા બંને જે પણ બને છે ને, બરાબર છે, એ એસિડિક જ છે. આ જે છે એ શું છે એ કહી દો, H3BO3 છે, એને આમ પણ લખી શકાય, બંને સેમ જ છે. આ જે છે એનું નામ કહી દો, એને કહેવાય ફ્લોરોબોરિક એસિડ, બરાબર, ફ્લોરોબોરિક એસિડ. અને આ તો તમને ખબર જ છે, બોરિક એસિડ, બરાબર. તો સોલ્યુશન જે બનશે ને એ આખું એસિડિક પ્રકૃતિનું બનશે. ચાલો, સંતુલન કરીએ. સંતુલનમાં 4 છે, ફ્લોરિન અહીંયા 3 છે, તો અહીંયા 4 અને અહીંયા 3 કરવા પડશે, સીધી વાત છે, બરાબર. પછી હવે બોરોનની સંખ્યા, તો બોરોન છે એ અહીંયા 4 છે, તો અહીંયા 3 ને 1 4 થઈ ગયા. હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો અહીંયા 2 છે, અહીંયા હાઇડ્રોજન 3 તો ઓલરેડી છે જ, બીજા 3 ટોટલ 6 છે, તો અહીંયા 3, ઓક્સિજન 3 અહીંયા છે, બરાબર. તો મતલબમાં કે BF3 જે છે એને પાણીમાં નાખીને હાઇડ્રોલિસિસ કરાવો તો સીધી વાત છે કે તમને ફ્લોરોબોરિક એસિડ મળશે પ્લસ બોરિક એસિડ મળશે, મતલબ સોલ્યુશનની પ્રકૃતિ કેવી આવશે? એસિડિક. તમારું સોલ્યુશન એસિડિક બનશે. રેડી? આગળ જોઈએ. ચાલો, આગળ આપણે BF3 જે છે, બરાબર છે, એના યુઝીસ જોઈએ કે કઈ કઈ જગ્યાએ યુઝ થઈ શકે છે. BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ, એના ઉપયોગો. ચાલો, તો BF3 જે છે એનો પહેલો યુઝ છે કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે. હવે એવી પ્રોસેસીસ તમને જોવા મળશે ઇન કેસ, બરાબર છે, પણ ઓછી છે, કે જેમાં BF3 એઝ એન કેટાલિસ્ટ યુઝ થતું હોય. તો કાર્બનિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. બધાને ખબર હશે કેટાલિસ્ટ શું છે. પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે કેમિકલનો યુઝ કરવામાં આવે અને કેટાલિસ્ટ કહેવામાં આવે છે. કેટાલિસ્ટનું કામ શું હોય છે? તો કેટાલિસ્ટ જે છે એ જે તે પ્રક્રિયા સાથે સંકળાયેલી સક્રિયકરણ એનર્જીનું લેવલ ડાઉન કરે છે અને એથી જ રિએક્શનનો રેટ વધે છે, બરાબર છે. અને આવું તમે જોઈ ગયા કયા લેશનમાં? કેમિકલ કાઇનેટિક્સમાં, બરાબર. ચાલો, તો એક ઉદ્દીપક છે BF3. સેકન્ડ યુઝ આવશે કે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન એક અગત્યના રિએક્ટન્ટ તરીકે, મતલબ પ્રક્રિયક તરીકે એનો યુઝ થાય છે, બરાબર. કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓમાં
અગત્યના પ્રક્રિયક તરીકે વપરાય છે, પ્રક્રિયક તરીકે ઉપયોગી છે, બરાબર. તો એક અગત્યના પ્રક્રિયક તરીકે એનો યુઝ પોસિબલ બને છે કેટલીક રિએક્શનની અંદર, બરાબર. ચાલો, તો આજે તમે જોયું એ શું જોયું, BF3 બોરોન ટ્રાઇફ્લોરાઇડ. બોરોનનું એક હેલાઇડ કમ્પાઉન્ડ જોયું, ઇન કેસ તમારી બુકમાં હોય, બરાબર છે. ચાલો આગળ વધીશું અને હવે આપણે જોશું એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, AlCl3. હવે બોરોનનું હેલાઇડ જોયું તો એલ્યુમિનિયમનું હેલાઇડ જોશું, રેડી. પણ એમાં જે વધારે અગત્યનું હોય એ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ નહીં પણ ક્લોરાઇડ છે, બરાબર. તો એલ્યુમિનિયમના સંયોજનમાં એક જ જોવાનું છે આપણે, AlCl3, બરાબર. એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ એનું નામ છે, દર્શાવી દો. ઓળખતા હશો આને, એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ, બરાબર. બનાવટની આપણે જોઈએ, યુઝીસ જોઈએ અને કેમિકલ પ્રોપર્ટીઝ, બરાબર. તો પહેલાં તો એનું બધાની પહેલાં બંધારણ જોશું જે ઇમ્પોર્ટન્ટ છે, આને લઈને ક્વેશ્ચન પૂછાય છે અને ધીસ ઇઝ IMP ટોપિક. ઓકે, ચાલો. આ ઇનકેસ તમે ચોપડીમાં જોઈ ગયા હશો, સો યુ નો ઇટ વેલ, બરાબર. ચાલો, તો AlCl3 મતલબ આ રીતે આવશે, Cl એન્ડ હિયર Cl. અહીંયા આપણે દર્શાવીએ AlCl3 તો આ રીતે Cl આવશે, બરાબર છે. હવે ઘણાનું કહેવાનું એમ હશે કે આમાં પણ બનાના બોન્ડ બનશે, બધામાં બનાના બોન્ડ ઇઝ નોટ પોસિબલ, બરાબર છે. શું કામ? ભાઈ સીધી વાત છે કે ત્યાં હાઇડ્રોજન હતો ને, B2H6માં હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન પાસે જેટલા ઇલેક્ટ્રોન હતા, બરાબર છે, એ ઇલેક્ટ્રોનથી ખાલી સિંગલ બોન્ડ પોસિબલ બનતો હતો. પણ અહીંયા Cl છે, Cl પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય જુઓ તો, એક અહીંયા આપી દે તેમ છતાં એની પાસે ટોટલ કેટલા પેડા હોય, 6 પેડા હોય. એ જ રીતે આ Cl જે દેખાય ને એ પણ અહીંયા એક આપી દે ને તો હજી પણ એની પાસે કેટલા પેડા હોય, 6. એલ્યુમિનિયમ પાસે નથી, નો ડાઉટ નથી, બરાબર. કારણ કે એલ્યુમિનિયમ છે એ બિલકુલ બોરોન જેવો છે. બોરોન પાસે જે રીતે 3 ઇલેક્ટ્રોન હતા યુઝ કરી નાખ્યા, ખાલી થઈ ગયો, એની જેમ એલ્યુમિનિયમ પાસે પણ 3 ઇલેક્ટ્રોન હતા યુઝ કરી નાખ્યા, ખાલી થઈ ગયો, બરાબર છે. અહીંયા પણ સેમ કન્ડિશન છે. તો આ બંને વચ્ચે બોન્ડ કયો બનતો હશે? ઇઝ ઇટ બનાના બોન્ડ ઓર નોટ? બરાબર છે. તો એ બિલકુલ બનાના બોન્ડ નથી. એનું રીઝન છે કે ત્યાં જે બોન્ડ ફોર્મેશન હતું ને એ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ ફોર્મ થતો હતો. અહીંયા કન્ડિશન બિલકુલ એવી નથી. અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? તો આ Cl પોતાના 2 ઇલેક્ટ્રોન છે એના થ્રુ અહીંયા જે બોન્ડ બનાવે ને એને શું કહેવાય? સહસંયોજક બોન્ડ. ઓકે, અહીંયા જે બનાવશે આ Cl એ કયો હશે? અહીંથી ના કેન્સલ આઉટ થશે કારણ કે મેં બી યુઝ કર્યા અહીંયાથી આ બે કેન્સલ કરી દઈએ, બરાબર છે. ચાલો, તો આજે બને છે એ કયો હશે? સહસંયોજક. અને બને ત્યાં સુધી AlCl3 જે છે, બરાબર છે, એ ડાયમર ફોર્મમાં રહેવાનું વધારે પ્રિફર કરે છે, AlCl3, રેડી. તો બહુ અગત્યનું છે, લેબમાં પણ આપણી પાસે આઈ થિંક AlCl3 છે, તો જ્યારે પણ લેબમાં જાઓ ત્યારે કહેવાનું કે AlCl3 જોવો છે, બરાબર, જોઈ લેવાનું. ચાલો, તો સહસંયોજક બોન્ડ ફોર્મ થશે, બરાબર. કેટલાક પેરામીટર્સ છે જે એક્ઝામમાં બિલકુલ નહીં પૂછાય, લાઈક આ જે સહસંયોજક બોન્ડ ફોર્મ, જે બંને વચ્ચે Al અને Cl વચ્ચે જે કોમન બોન્ડ છે એની બોન્ડ લેન્થ છે 221 pm, બરાબર. પછી આ જે વચ્ચેનો એંગલ છે ને AlCl Al, બરાબર, એ કંઈક છે 101 ડિગ્રી, બરાબર, એટલો. પછી આ જે છે આ સાઈડનો એંગલ, બરાબર, બંને એંગલ સેમ નહીં હોય, જુદા જુદા હશે, તો એ એંગલ કંઈક છે 79 ડિગ્રી, બરાબર. જાણકારી માટે કહું છું બિકોઝ એક્ઝામની અંદર બિલકુલ પૂછાશે નહીં, રેડી. હા, સીધી વાત છે. જો એક વાત સમજાવી દઉં કે આ બોન્ડ છે એ જુદા હશે અને વચ્ચેના બોન્ડ અલગ હશે. તો આ જે દેખાય ને જેમાં રાઉન્ડ કરું છું, બરાબર, એ બધા બોન્ડ છે 221 pm અને આ સાઈડવાળા જે બોન્ડ દેખાય ને ટર્મિનલ બોન્ડ એ 206 pm છે, રેડી. પછી આ બહારની સાઈડનો જે એંગલ બને ને અંદરની સાઈડના એંગલ કરતાં જુદો હોય છે અને એંગલ આવશે 118 ડિગ્રી, બરાબર. ઘણાને એમ થતું હોય છે કે આવું કઈ રીતે? આવું એટલા માટે કારણ કે આ ટર્મિનલ છેડાના Cl અને એલ્યુમિનિયમ છે એક જ સમતલમાં હોય, જ્યારે આ જે Cl દેખાય ને સમતલની ઉપર ને એક સમતલની નીચે એ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોય છે, બરાબર છે. એટલે એંગલ ચોક્કસથી આ રીતે બદલાશે, સેમ નહીં આવે. ઓકે, ચાલો.
આગળ જોઈએ AlCl3 જે છે એનું સ્ટ્રક્ચર જોયું. હવે આપણે જોઈશું એની બનાવટ. બરાબર, AlCl3ની બનાવટ કે કઈ રીતે ભાઈ એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ પોસિબલ બને છે. તમારે કદાચ લેબમાં બનાવવો હોય, બરાબર છે, તો તમે બનાવી શકો કે નહીં, તો ભાઈ એટલું ઇઝી નથી. બરાબર, ચાલો બનાવટ છે એમાં ડાયરેક્ટલી એલ્યુમિનિયમ Cl2 સાથે પ્રોસેસ કરીને પણ AlCl3 ફોર્મ કરી શકે છે. ઇટ્સ પોસિબલ. તો પ્રોસેસમાં સંતુલન કરાવીએ તો Cl3 છે, અહીંયા 3 આવશે, 2 છે, અહીંયા 2 આવશે. એલ્યુમિનિયમ સીધો Cl2 સાથે AlCl3 બનાવે, બટ તમે જોઈ ગયા કે બોરોન ડાયરેક્ટલી હેલોજન સાથે હેલાઇડ બનાવતો નથી. તો કેટલીક બાબતો છે કે જેને તમારે માઇન્ડમાં રાખવાની. બરાબર, ચાલો તો એક તો આ પ્રોસેસ થશે. સેકન્ડ થિંગ જોઈએ કે એલ્યુમિનિયમની HCl સાથે પ્રોસેસ કરાવો તો પણ શું બનશે, AlCl3 પ્લસ શું પ્રોડ્યુસ થાય, H2. સંતુલન કરાવીએ તો 3 Cl છે, અહીંયા પણ 3 આવશે, બટ અહીંયા 3 દુ 6, તો આપણે અહીંયા 6 કરવા પડશે. બરાબર, તો અહીંયા 2 આવશે અને એલ્યુમિનિયમની આગળ 2 આવશે. તો સીધી વાત છે કે 2 એલ્યુમિનિયમ છે, 2 મોલ એલ્યુમિનિયમ 6 મોલ HCl સાથે 2 મોલ AlCl3 અને 3 મોલ H2 પ્રોડ્યુસ કરી શકે છે. ચાલો ત્યાર પછી અગત્યની પ્રોસેસ જોઈએ. આ થોડી અલગ છે, આના ઉપર ધ્યાન આપવું કે માનો કે આપણી પાસે Al2O3 છે. બહુ જોઈ ગયા એલ્યુમિના યાદ હોય તો. બરાબર છે, Al2O3 એલ્યુમિના બેર પ્રોસેસ યાદ હોય તો. બરાબર, એની કાર્બન પ્લસ Cl2 સાથે પ્રોસેસ કરાવો. કાર્બન પ્લસ Cl2 સાથે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે, બરાબર, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે Al2O3 કાર્બન પ્લસ Cl2 વચ્ચેની પ્રોસેસથી બનશે AlCl3 પ્લસ કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે, આ પ્રોસેસ અગત્યની છે. ઉપરની બે તો ઇઝીલી યાદ રહેશે કે એલ્યુમિનિયમ પ્લસ Cl2 તો AlCl3, એલ્યુમિનિયમ પ્લસ HCl AlCl3 પ્લસ H2, પણ અહીંયા Al2O3 પ્લસ કાર્બન પ્લસ Cl2 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, તો અહીંયા બનશે AlCl3. ચાલો સંતુલન કરાવીએ તો સંતુલનમાં અહીંયા 2 છે, બરાબર, Clની સંખ્યા અહીંયા 3 છે, તો આપણે અહીંયા 2 અને અહીંયા 3 કરીએ. બરાબર, એલ્યુમિનિયમ 2 છે, અહીંયા પણ 2 છે. ચાલો ઓક્સિજન 3 છે, તો કાર્બન 3 કરીને અહીંયા 3 કરી શકાય. બરાબર, તો આજે તમે જોવો છો એ શું આવશે, AlCl3 જે છે એની બનાવટ આવશે. રેડી, તો 3 બનાવટ છે, 3 ઉપર કોન્સન્ટ્રેટ કરવું, યાદ રાખવી, સમજી લીધા પછી આગળ જોઈએ. ચાલો પછી તો તમને ખ્યાલ જ છે કે આવશે એની પ્રોપર્ટીઝ, મતલબ શું આવશે એના ગુણધર્મો. રેડી, ચાલો ગુણધર્મોમાં શું આવશે તો એક વાત કહી દઉં કે AlCl3 જે છે ને, બરાબર છે, એમાં નિર્જળ AlCl3ની વાત કરીએ. નિર્જળ AlCl3 લેબમાં તમે જોશો ને તો આઈ થિંક સફેદ કલરનો ઘન પદાર્થ છે. બરાબર, AlCl3. તો અહીંયા તમને કહું ફર્સ્ટ વન કે નિર્જળ AlCl3 સફેદ ઘન પદાર્થ છે અને એ હવાના સંપર્કમાં આવશે ને, બરાબર છે, એટલે હાઇડ્રોલિસિસ પામશે અને હાઇડ્રોલિસિસથી એમાંથી ફ્યુમ્સ બહાર આવશે. બરાબર છે, એનું જળ વિભાજન થવાના કારણે એમાંથી ફ્યુમ્સ બહાર આવે છે અને સોલ્યુશન જે છે, બરાબર, એ એસિડિક સોલ્યુશન બને છે. એટલે નિર્જળ AlCl3નું જળ વિભાજન કરતા મતલબ એમાં શું નાખવાનું, પાણી. ઇનકેસ તમે પાણી નથી પણ નાખતા ને તો પણ શું કન્ડિશન હશે એ કહી દઉં. લેબમાં જાઓ ત્યારે જોઈ લેજો કે AlCl3ની બોટલ હોય, બરાબર, એનું ઢાંકણું ખોલી અને થોડીક વાર તમે AlCl3ને એમનામ રહેવા દેશો ઢાંકણું ખુલ્લું રાખીને, તો એમાંથી તમને ફ્યુમ્સ બહાર આવતા દેખાશે. કારણ કે હવામાં ભેજ હશે, ભેજ સાથે એ પ્રોસેસ કરશે અને એના કારણે એમાંથી ફ્યુમ્સ બહાર આવશે. રેડી, ચાલો તો એ એક અગત્યનું છે. એની આપણે રિએક્શન જોઈએ કે જળ વિભાજન કરવામાં આવે, બરાબર, તો શું થશે, તો ફ્યુમ્સ ઇન મોઇસ્ટ એર ડ્યુ ટુ હાઇડ્રોલાઇસિસ. જળ વિભાજન કરતા અથવા તો હવામાં ખુલ્લો રાખતા હવામાંના ભેજ સાથે જળ વિભાજન કરી ધુમાડા ઉત્પન્ન કરે છે. બરાબર, ફ્યુમ્સ ઉત્પન્ન કરશે, ધુમાડા ઉત્પન્ન કરે છે. બરાબર, ચાલો પછી આગળ શું જોવા મળશે,
તો જ્યારે એ ધુમાડા ઉત્પન્ન કરશે, બરાબર, અને સોલ્યુશનને એસિડિક બનાવશે અને દ્રાવણ એસિડિક બને છે. દ્રાવણ એસિડિક બને છે, બરાબર. ફ્યુમ્સ પ્રોડ્યુસ થશે અને સોલ્યુશન જે છે એ સોલ્યુશન એસિડિક બનશે. તો આપણે પ્રોસેસ જોઈએ કે AlCl3 પ્લસ પાણી, બરાબર. પાણીમાં તો કેવું છે કે તમે ડાયરેક્ટ વોટરમાં નાખશો તો ઝડપથી એકવારે બહુ બધા ફ્યુમ્સ બહાર આવશે, પણ જો એ હવામાંના ભેજ સાથે પ્રોસેસ કરે છે તો ધીમે ધીમે ફ્યુમ્સ બહાર આવશે, બરાબર. મતલબ જળ વિભાજન પાણી સાથેની પ્રક્રિયાથી એમાંથી બને છે AlOH થ્રાઇસ એલ્યુમિનિયમ ટ્રાય હાઇડ્રોક્સાઇડ પ્લસ બને છે HCl. સોલ્યુશન એસિડિક એટલે બનશે કારણ કે HCl પ્રોડ્યુસ થશે, બરાબર છે. અને ઝડપથી એમાંથી જે ધુમાડા બહાર આવશે એનું રીઝન પણ HCl છે, બરાબર. કેટલું ગેસીસ ફોર્મમાં કન્વર્ટ થાય એના કારણે. ચાલો, અને આજે બને છે AlOH થ્રાઇસ એ એક જિલેટિનિયસ પ્રેસિપિટેટ્સ હોય છે. જિલેટિનિયસ એટલે ચીકણા, બરાબર, જેને કહેવાય જિલેટિનિયસ ચીકણા, બરાબર. ચીકણા અવક્ષેપ મળે છે. રેડી, મતલબ એક્ઝેક્ટ મતલબ પાણીનું બીકર ભરેલું હોય અને એમાં તમે AlCl3 નાખો, બરાબર છે, તો ધીમે ધીમે AlOH થ્રાઇસમાં કન્વર્ઝન થઈ જશે અને બરાબર સોલ્યુશનમાં HCl હશે. બીજું એના જિલેટિનિયસ ચીકણા AlOH થ્રાઇસ એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડના અવક્ષેપ મળે છે. એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડ, બરાબર. તો એલ્યુમિનિયમ ટ્રાયહાઇડ્રોક્સાઇડ જે છે એના આવા જિલેટિનિયસ ચીકણા અવક્ષેપ મળે છે. આઈ થિંક તમારે સોલ બનાવવાનો આવશે, AlOH થ્રાઇસનો સોલ. જ્યારે સોલ બનાવવામાં આવશે ને ત્યારે આ જ સોલ બને છે અને જિલેટિનિયસ અવક્ષેપ જે છે એ બીકરમાં તમારે જોવાના આવશે, બરાબર છે. તો 12થની જે લેબની બુક છે લાસ્ટ યર ચેન્જ થઈ ગઈ છે, એમાં સોલ પ્રિપરેશન આવે છે જે મેં લાસ્ટ યર કરાવેલું, બરાબર. એમાં આના અવક્ષેપ બનાવેલા AlOH થ્રાઇસના. બહુ સારી અને ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે, બરાબર, જોજો લેબમાં. ચાલો, તો સંતુલન કરાવીએ. સંતુલનમાં AlOH થ્રાઇસ, બરાબર છે, હાઇડ્રોજન 3 ને અહીંયા 1 4 તો પોસિબલ નથી. ક્લોરિન 3 કરીએ તો હાઇડ્રોજન 3 ને 3 6 તો અહીંયા 3, ઓક્સિજન 3 છે, થઈ ગયું. રેડી. તો AlCl3 છે એ પાણી સાથે આ રીતે પ્રોસેસ કરે છે. ચાલો, બીજી અગત્યની પ્રોસેસ કે AlCl3ની અગર આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રોસેસ કરાવીએ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું આવશે? NH4OH. એની સાથે પ્રોસેસ કરી અને શું બનાવશે? તો આ સોલ્ટ છે, આ પણ સોલ્ટ છે, આ બેઝ છે, સોરી, બરાબર. બેઝ સાથે આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ, આ પ્લસ, બરાબર. તો ઓલ્ટરનેશન થઈ જશે. શું બનશે? AlOH થ્રાઇસ પ્લસ બની જશે NH4Cl. એમોનિયમ ક્લોરાઇડ સોલ્ટ બનશે અહીંયા. આના ફરી પાછા અંદર સોલ્યુશનમાં શું આવશે? જિલેટિનિયસ ચીકણા અવક્ષેપ, જિલેટિનિયસ સફેદ અવક્ષેપ, PPTS, બરાબર, શોર્ટમાં. એ તમને સોલ્યુશનમાં જોવા મળશે. NH4Cl તો વોટર સોલ્યુબલ છે એટલે એ કંઈ જોવા નહીં મળે. ચાલો, સંતુલન કરાવીએ તો સંતુલનમાં NH4 એઝ ઇટ ઇઝ છે. આ ક્લોરિન 3 તો આપણે અહીંયા 3 મૂકીએ, બરાબર. તો અહીં 3 કરવા પડશે. હાઇડ્રોજન 3 છે, અહીંયા પણ 3, ઓક્સિજન 3, અહીંયા પણ 3, એલ્યુમિનિયમ થઈ ગયું, બરાબર. હવે બીજી અગત્યની બાબત કે ઇનસોલ્યુબલ ઇન NH4OH, મતલબ કે NH4OHની અંદર એ ડિઝોલ્વ થતા નથી એટલે તો અવક્ષેપ સોલિડ ફોર્મમાં તમને જોવા મળે. આપણે અહીંયા કહીશું કે NH4OHમાં અદ્રાવ્ય, કારણ કે સીધી વાત છે કે બધું તો યુઝ થઈ નથી જવાનું, થોડું ઘણું જે પણ બાકી રહેશે એમાં બિલકુલ ડિઝોલ્વ થતા નથી એટલે જે સોલિડ ફોર્મમાં PPTSના ફોર્મમાં તમને જોવા મળશે, બરાબર છે. ચાલો, આગળ વધીએ. બીજી પ્રોસેસ છે તમે કરાવી શકો AlCl3ની NaOH સાથે પ્રક્રિયા. આ નિર્બળ બેઝ છે, હવે આપણે પ્રબળ સાથે પ્રોસેસ કરાવીએ તો AlCl3 વત્તા NaOH જો આપણે કરીએ, રેડી, તો આપણને મળશે AlOH થ્રાઇસ એઝ ઇટ ઇઝ મેળા કરશે, પ્લસ બનશે NaCl. આ 3 મોલ છે, અહીંયા પણ 3 આવશે, થઈ ગયું. આના ફરી પાછું આજે દેખાય AlOH થ્રાઇસ, બરાબર છે, એ શરૂઆતમાં એટલે ત્યાં તો સોલિડ ફોર્મમાં છે, પણ જો વધારે, અહીંયા લખી દઉં છું કન્ડિશન, કે જો વધારે NaOH નાખો તો દ્રાવ્ય થઈ જશે.
શું દ્રાવ્ય થશે? આ AlOH થ્રાઇસ. પહેલાં તો ઇન્સોલ્યુબલ હોય, તમને જિલેટીનિયસ સફેદ ચીકણા અવક્ષેપ જોવા મળશે, નો ડાઉટ. NaOH ઓછું નાખ્યું હશે તો. નહીં તો ઘણાની ટેવ હોય કે ટેસ્ટ ટ્યુબ લે, બરાબર છે, પછી આપણું ક્યાં ઘરનું હતું, બરાબર, એમ સમજીને વધારે નાખી દે તો એને તો પહેલાં અવક્ષેપ દેખાશે જ નહીં. કારણ કે ઓછી ક્વોન્ટિટી NaOHની નાખો તો પહેલાં અવક્ષેપ બને. બાકી ડાયરેક્ટલી તમે વધારે નાખી દેશો NaOH, બરાબર છે, તો સીધું કે એ વધારે NaOHમાં તો ડિઝોલ્વ થઈ જાય છે AlOH થ્રાઇસ, તો તમને એના સફેદ અવક્ષેપ બિલકુલ જોવા મળશે નહીં, બનીને તરત ડિઝોલ્વ થઈ જશે. બરાબર છે, એટલે ધ્યાન રાખવું, કારણ કે જે પણ કન્ડિશન અહીંયા કહેવામાં આવે છે એને ફોલો ના કરો તો રિઝલ્ટ જોવા નહીં મળે. રેડી? ચાલો, તો એક અગત્યની પ્રોસેસ હતી. સેકન્ડ, કે એવું તો શું થતું હશે AlOH થ્રાઇઝને NaOH વધારે લઈને પ્રોસેસ કરાવતા કે અવક્ષેપ ડિઝોલ્વ થઈ જાય, મતલબ શું બનતું હશે? તો એવું કોઈ કમ્પાઉન્ડ બને બંને વચ્ચેની પ્રોસેસથી, બંને એટલે AlOH થ્રાઇઝ અને NaOH વચ્ચેની પ્રોસેસથી એવું સંયોજન બનતું હોય, બરાબર છે, કે જે સોલ્યુબલ હોય, ઇનસોલ્યુબલ નહીં, બરાબર છે, એટલે એ ડિઝોલ્વ થઈ જાય. તો આપણે એની પ્રોસેસ જોઈએ કે AlOH થ્રાઇઝમાં એક્સેસ ઓફ NaOH નાખવામાં આવે હજી વધારે, તો બંને વચ્ચેની પ્રોસેસથી બને છે NaAlO2, બરાબર, પ્લસ સેકન્ડ થિંગ બનશે H2O. આ જે બને છે ને એ મેટા એલ્યુમિનેટ છે. આપણે કેમ મેટાબોરેટ હતું, BO2-1, યાદ છે, મેટાબોરેટ, એની જેમ AlO2-1, આને કહેવાય એલ્યુમિનિયમ. આ મેટાબોરેટની જગ્યાએ મેટા એલ્યુમિનેટ, બરાબર. તો આ યાદ રાખવું. તો અહીંયા જે સંયોજન બન્યું એને કહેવાય સોડિયમ મેટા એલ્યુમિનેટ, બરાબર, સોડિયમ મેટા એલ્યુમિનેટ. આ જે સોડિયમ મેટા એલ્યુમિનેટ બને છે એ ઇનસોલ્યુબલ નહીં, પણ કેવું હોય છે? સોલ્યુબલ હોય છે વોટરમાં, કારણ કે સાથે વોટર બન્યું ને, તો એમાં એ સોલ્યુબલ હોય છે, દ્રાવ્ય. એટલે તો એક્સેસ ઓફ AlOH થ્રાઇઝની અંદર એક્સેસ ઓફ NaOH જો ભૂલથી નહીં નાખ્યું એટલે સીધી આ પ્રોસેસ થઈને શું બની જશે? સોડિયમ મેટા એલ્યુમિનેટ, જે વોટરમાં સોલ્યુબલ છે. એટલે બિલકુલ તમને વચ્ચેવાળા જે AlOH થ્રાઇઝ છે ને એના અવક્ષેપ જોવા મળશે નહીં. રેડી? તમે પ્રોસેસ આ કરાવતા હશો, હકીકતમાં મળવું આ જોઈએ, પણ મળી શું જશે? આ. એનું રીઝન છે કે તમે NaOH કેવું નાખી દેશો? એક્સ્ટ્રા, બરાબર. ચાલો, તો બહુ અગત્યની પ્રોસેસીસ આપણે જોઈએ, કેમિકલના નામ પ્લસ ફોર્મ્યુલા, બરાબર છે, બધું યાદ રાખવું, કારણ કે એક્ઝામની અંદર એમાંથી કંઈ પણ પૂછાઈ શકે. ચાલો, ત્યાર પછી અગત્યનું જોવાના છીએ આપણે એના ઉપયોગો. AlCl3ના યુઝીસ જોવાના છે, કઈ કઈ જગ્યાએ યુઝ થાય. એક તો બહુ સારો યુઝ છે, વિડીયો પોઝ કરીને તમે યાદ કરી શકો, 11th સાયન્સનું ઓર્ગેનિક ચેપ્ટર હાઇડ્રોકાર્બનમાં યાદ હોય તો સરે બહુ બધા પરિવર્તન કરાવ્યા હશે, બરાબર છે. પછી કેટલીક કેમિકલ પ્રોસેસીસ કરાવી હશે બેન્ઝીનમાં, બરાબર છે. કઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એવી પ્રોસેસીસ આવે ને, બરાબર છે. એમાંથી તમે કઈ જોઈ ગયા, ઇલેક્ટ્રોન અનુરાગી કે કેન્દ્રાનુરાગી? યાદ કરીને તમે કહી શકો કે તમે બેન્ઝીન રિંગમાં જે બ્રોમિનનું, મતલબ હેલોજનનું કે પછી આલ્કાઇલ ગ્રુપનું, એસાઇલ ગ્રુપનું, બરાબર છે, જે વિસ્થાપન જોતા, નાઇટ્રો સમૂહ દાખલ કરતા, સલ્ફેટ સમૂહ દાખલ કરતા, તો મતલબમાં એ બધી પ્રોસેસ શું હતી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન? ચાલો, પ્રોપર સ્ટડી કર્યું હશે તો તમને યાદ હશે, બરાબર. ચાર્જ પર ડિપેન્ડ કરે. જ્યાં તમે મિકેનિઝમ કરો ને, માનો નાઇટ્રેશનની પ્રોસેસ કરાવી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રિક એસિડ પ્લસ H2SO4 વચ્ચે પ્રોસેસ થઈને શું બને? NO2 પ્લસ બને. પ્લસ ચાર્જ છે, સીધી વાત છે, ન્યુક્લિયસ જે છે, બરાબર છે, એના પ્રત્યે નેગેટિવ ચાર્જ પ્રત્યે એનું એટ્રેક્શન થશે, બરાબર છે. અને એ જે પ્રોસેસ કરાવો ને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, કારણ કે પોઝિટિવ ચાર્જ અંદર દાખલ થાય છે, પોઝિટિવને કોનું એટ્રેક્શન હોય? નેગેટિવનું, અને નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન, બરાબર. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, નોટ એડિશન પ્રોસેસીસ. તો એ પ્રોસેસમાં જ્યારે તમે યાદ હોય તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની પ્રોસેસ કરાવો છો, બરાબર છે. તો એવી પ્રોસેસીસ દરમિયાન તમે નેચરલ AlCl3 એઝ એન કેટેલિસ્ટ યુઝ કરો છો, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. આનું કોઈ એક્ઝામ્પલ આપવાની મારે જરૂર નથી, કારણ કે તમને ખબર જ છે,
બરાબર છે કે નેચર AlCl3 એઝ એન કેટાલિસ્ટ યુઝ થાય છે. પછી સેકન્ડથી કે AlCl3 છે એ પહેલાં તો યુઝ થશે, બરાબર છે. પછી રિએક્શનમાં ફર્સ્ટ એનો યુઝ થશે AlCl3. પછી પ્રોસેસ કોના થતી હશે તો આઈ થિંક Cl2 સાથે ઇનકેસ તમે પ્રોસેસ કરાવો છો તો શું બની જશે AlCl4 અને બીજું શું બનશે Cl+, કે જે બેન્ઝીન રિંગમાં કાર્બનના વિસ્થાપનથી કોઈ જગ્યાએ જોડાશે. ઓકે, ચાલો સેકન્ડ થિંગ આગળ જોઈએ કે ક્રેકિંગ ઓફ પેટ્રોલિયમ. ભાઈ પેટ્રોલિયમ જે છે એના ક્રેકિંગની પ્રોસેસમાં, મતલબ કે પેટ્રોલિયમ છે કોઈ એક કમ્પાઉન્ડ નથી, તમને ખબર છે બહુ બધા કમ્પાઉન્ડનું મિશ્રણ છે. તો એનું જ્યારે ક્રેકિંગ કરવામાં આવતું હોય, મતલબ એમાંથી જ્યારે અલગ અલગ બીજા કેમિકલ્સ મેળવવામાં આવતા હોય તો એ પ્રોસેસમાં આ નેચરલ AlCl3 યુઝ થાય છે, બરાબર. તો અહીંયા કહીશું આપણે પેટ્રોલિયમના નિસ્યંદનની પ્રક્રિયામાં. ઓકે, તો AlCl3 નિર્જળ એના યુઝીસ છે, બરાબર. ચાલો આગળ વધશું અને બહુ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ જોવાની છે. આઈ થિંક તમે જોઈ ગયા છો દ્વિક્ષાર, બરાબર. દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો they both are not similar, a vast difference between them. તો આપણે અત્યારે જોવાના છીએ દ્વિક્ષાર. ચાલો ભાઈ, નામ ઉપરથી જ ખબર પડે, દ્વિ એટલે બે પ્લસ ક્ષાર, બરાબર. બે ક્ષાર ભેગા થઈને જે બને ને એને દ્વિક્ષાર કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ ડાયસોલ્ટ, બરાબર છે. એ સોલ્ટ જે છે એનું એક્ઝામ્પલ છે એલમ, ફટકડી, બરાબર છે. K2SO4 Al2SO4 thrice into 24H2O. રેડી. એમાં તમે જોઈ શકો K2SO4 એ પોટેશિયમનો સોલ્ટ છે અને Al2SO4 થ્રાઇસ એ એલ્યુમિનિયમનો સોલ્ટ છે. બંને વચ્ચે પ્રોસેસ થઈ મીન્સ કે બંને જોડાય અને એમાંથી K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O મતલબ એક દ્વિક્ષાર બને, જેને આપણે ફટકડી એલમ કહીએ છીએ. યાદ રાખજો 12થમાં લેબની અંદર તમારે દ્વિક્ષાર બનાવવાના આવશે, બરાબર. એ દ્વિક્ષારમાં આ આવશે, ફટકડી બનાવવાની આવશે. મેં લાસ્ટ યર લેબમાં ફટકડી બનાવડાવેલી, બરાબર છે. ચાલો, મતલબ તમે જોશો લેબની અંદર એ બનતા જોશો અને બનાવશો પણ. ચાલો, તો K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2. આને શું કહેવાય એલમ. એલમ એક નથી હોતી, બરાબર. એલમ દ્વિક્ષારનું ઉદાહરણ છે, પણ એલમ છે એની કોમન ફોર્મ્યુલા આપી શકાય અને એલમ એ કોમન નામ છે. આને હકીકતમાં આના બેઝ પર કહેવાય પોટાશ એલમ, બરાબર છે. આની જગ્યાએ સોડિયમ એલમ પણ બનાવી શકાય. તો તમારે પોટેશિયમની જગ્યા કોને આપી દેવાની સોડિયમને, Na2SO4 ઇન્ટુ Al2SO4 3 times ઇન્ટુ 24H2O. આને કહેવાય સોડિયમ એલમ, ઓકે. ચલો, એલામ નહીં છે એલમ, ઓકે. આગળ જોઈએ, આવું જ એક આવશે ક્રોમ એલમ. ચાલો, ક્રોમ એલમમાં Cr એડ કરવાનો છે. કઈ જગ્યાએ Crને એડ કરવાનું પ્રિફર કરશો, ઇન પ્લેસ ઓફ સોડિયમ ઓર ઇન પ્લેસ ઓફ એલ્યુમિનિયમ? તો યાદ રાખવું કે ડિપેન્ડ કરે છે કે તમારો જે પણ ધન આયન છે, બે જગ્યાએ ધન આયન છે, ફર્સ્ટ અહીંયા છે, સેકન્ડ અહીંયા છે. તો તમે જે પણ મેટલને એડ કરવા માંગો છો, બરાબર છે, એનો ચાર્જ કેટલો છે. ચાર્જ ઇફ ઇટ્સ +1 દેન ઇટ વિલ ટેક ધ પ્લેસ ઓફ સોડિયમ, અને જો એ +3 છે તો એલ્યુમિનિયમની જગ્યા લેશે. તો આપણે અત્યારે ક્રોમ એલમ લખવું હોય, ક્રોમ એલમ, બરાબર. તો ક્રોમ ઉપરથી ખબર પડે કે ભાઈ આપણે Cr3+ નાખવો છે. કઈ જગ્યાએ એડ કરવાનું પ્રિફર કરશો બોલો, એલ્યુમિનિયમની જગ્યાએ. તો આવું બનશે K2SO4 ઇન્ટુ Cr2SO4 3 times ઇન્ટુ 24H2O. આજે લખ્યું ને ક્રોમ એલમ છે, બરાબર, કારણ કે એમાં આપણે ક્રોમિયમ એડ કરેલું છે, તો એને ક્રોમ એલમ તરીકે ઓળખવામાં આવે છે. રેડી. ચાલો, તો મેં તો તમને એક્ઝામ્પલ કીધા, હવે કોમન એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર. કોમન એક્ઝામ્પલમાં આવું લખી શકાય M2SO4 ઇન્ટુ શું આવશે તો M-2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2O.
આ બે જગ્યા એવી છે કે જે બીજા લઈ શકે છે. આની જગ્યાએ કોને કોને મૂકી શકો તો તમારી સામે છે K+, Na+, અને એક મૂકી શકાય એમોનિયમ આયન. બરાબર, એમોનિયમ એલમ પણ હોય છે. આ જે દેખાય M+3 વાળું, બરાબર છે, એમાં તમે Cr3+ લઈ શકો, Al3+ તો ખબર જ છે, અને બીજું લઈ શકાય Fe3+, ફેરિક. બરાબર, તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. આ જેટલે પણ જોવો છો એ દ્વિક્ષાર છે. દ્વિક્ષાર અને ડબલ સોલ્ટ. ઓકે, દ્વિક્ષાર એન્ડ જે આપણે એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ છે, સંકીર્ણ સંયોજન, આ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ કહી દઉં. તો દ્વિક્ષારને પાણીમાં નાખો એટલે કમ્પ્લીટલી ટોટલ આયન છૂટા પડશે. અને આ તમે કયા લેશનમાં બહુ સારી રીતે જોઈ ગયા એ કહી દઉં. 12thનું સેકન્ડ લેશન છે સોલ્યુશન દ્રાવણો, એમાં તમે આને બહુ સારી રીતે જોઈ ગયા. લાઈક ઇફ હું કહું કે મારી પાસે K2SO4 into Al2SO4 3 times into 24H2O છે. આમાં મારે કેટલા આયનો છૂટા પડે છે એ જોવું છે. કેટલા આયનો પાણીમાં છૂટા પડે એની સંખ્યા જોઈએ છે. પાણીમાં છૂટા પડે એની સંખ્યા જોઈએ છે કે કેટલા આયનો છૂટા પડશે. બરાબર, તો હું ચોખ્ખું કહી દઉં કે ભાઈ આમાં ટોટલ જેટલા પણ આયનો હોય ને બધા નોખા પડી જાય. અહીંયાથી 2 K+ છૂટા પડશે, 1 SO4, અહીંયા 2 Al3+ છૂટા પડશે અને 3 SO4 2-. ઓકે, તો 2 અને 3, 3 ને 2 5, 6 7 8, ટોટલ 8 આયનો અહીંયા છૂટા પડશે. બરાબર, 8 આયન છૂટા પડે. પછી ઘણા કહે છે મેડમ અહીંયા 24H2O છે. ભાઈ એ આયન નથી, બરાબર છે, એ વોટર મોલિક્યુલ્સ છે. વી કેન નોટ કન્સિડર ઇટ એઝ આયન, ઇઝ એન આયન. ઓકે, તો 8 આયન નોખા પડશે. હવે હું કોઈ સંકીર્ણ સંયોજન લઉં છું, લાઈક બહુ ફેમસ છે K4FeCN6, ઓકે, પોટેશિયમ ફેરોસાયનાઇડ. તો આ જે કમ્પાઉન્ડ છે ને એમાં તમને સવાલ પૂછે કેટલા આયનો છૂટા પડશે. ચાલો આ સવાલનો જવાબ જોઈએ, કેટલા આયનો છૂટા પડશે. અને આ તમને કામમાં લાગશે હેમાં તો સોલ્યુશનવાળા લેશનમાં જ્યારે તમે સમ કરતા હશો ત્યારે યાદ હોય તો વોન્ટ ઓફ ફેક્ટર આઈ આવે છે. આઈ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે કેટલા આયન છૂટા પડે છે એની જરૂર પડશે. I = n-1 upon alpha = I-1 divided by n-1, યાદ હોય તો. બરાબર છે, એવું આપણી પાસે ફોર્મ્યુલા છે આલ્ફા ફાઇન્ડ આઉટ કરવા માટે. K4FeCN6માં 4 K+ છૂટા પડશે અને એક આખું બોક્સ છૂટું પડશે FeCN6-. બરાબર છે, અહીંયા -4. તો આવા બે ટોટલ 4 ને કેટલા આયન છૂટા પડે? 5 આયન છૂટા પડે છે. તો આ કોઈ દ્વિક્ષાર નથી, આ સંકીર્ણ સંયોજન છે. બરાબર, અને ઉપરના દ્વિક્ષાર છે. બંને વચ્ચે આટલો ડિફરન્સ છે કે દ્વિક્ષાર છે એમાં કમ્પ્લીટલી બધી વસ્તુ અલગ થઈ જશે. પણ આ જે સંકીર્ણ સંયોજન દેખાય એમાં ખાલી આગળના ધન ચાર્જવાળા કે પાછળના ઋણ ચાર્જવાળા અલગ થાય, બાકી આ બોક્સમાંથી એકઈ વસ્તુ અલગ થઈ શકશે નહીં એઝ એન આયન. બરાબર છે, એટલે કે કહેવાનું એમ છે કે દ્વિક્ષાર જે તમે જુઓ છો, બરાબર છે, એ દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો બંને સેમ નથી, અલગ વસ્તુ છે. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈએ આ જે દ્વિક્ષાર જોયા ને એના યુઝીસ જોવાના છે. કઈ જગ્યાએ વપરાયા દ્વિક્ષાર? બરાબર, તો ઉપયોગો. ચાલો, ફટકડીનો યુઝ બધાને ખબર છે. તો ફર્સ્ટ યુઝ પોટાશ એલમ, ગુજરાતીમાં લખું છું ફટકડી. ફટકડી પાણી શુદ્ધિકરણમાં વપરાય છે. પાણી શુદ્ધિકરણમાં વપરાય છે. આ તો તમે નાના હતા ને ત્યારથી ભણો છો, બરાબર, એટલે માઇન્ડમાં આમ એકદમ મસ્ત રીતે આમ પેક થઈ ગયું છે. ત્યાર પછી સેકન્ડ આવશે કે એનો યુઝ છે ને, બરાબર છે, એઝ સ્ટાઇપ્ટિક તરીકે થાય છે. સ્ટાઇપ્ટિક એટલે એનું ગુજરાતી તો નહીં ખબર, પણ હું તમને કહી દઉં કે જ્યારે કોઈ કાપો પડ્યો હોય કે લોહી નીકળતું હોય કોઈ જગ્યાએ વાગીને, જ્યારે ઘામાંથી લોહી નીકળતું હોય ત્યારે તે લોહીને અટકાવવા માટે જે મેડિસિન યુઝ થાય, મતલબમાં જે દવા વપરાય તેમાં એલમ વપરાય છે.
નોર્મલી જ્યારે સર્જરીની પ્રોસેસ ચાલતી હોય ને ત્યારે એ લોકો વારે વારે કેમિકલ જે છે ને પોતું જ્યાં લોહી નીકળતું હોય ત્યાં ટચ કરાવતા હોય છે એટલા એરિયામાં, કે જેથી બ્લીડિંગ બહુ વધારે ના થાય, બરાબર, એમાં યુઝ થાય. થર્ડ વન યુઝ આવશે કે એઝ અ મોર્ડન્ટ તરીકે ડાઈઝમાં. એ ડાઈઝમાં મોર્ડન્ટ તરીકેનો મતલબ શું થાય એ કહી દઉં કે ડાઈઝ છે, બરાબર છે, કપડા ઉપર લગાવવાની ડાઈ. તો જરૂરી નથી કે કોઈ ડાઈ જે છે એ ફેબ્રિક હારે બહુ સારા સ્ટ્રોંગ બોન્ડથી જોડાઈ જશે. નોર્મલી તમે જ્યારે કપડાં લાવો છો અને એકાદ બે વાર ધોવો ત્યારે એનો કલર જતો હશે, બરાબર, પછી ઘણા કપડાં એવા હોય કે એનો કલર નથી જતો. તો સીધી વાત છે કે જેમાંથી કલર જાય છે એમાં ફેબ્રિક અને ડાઈ વચ્ચે બોન્ડિંગ સારું નથી, બરાબર છે, એટલે ફટાફટ તૂટી જાય છે અને કલર વયો જાય છે. પણ જો આવું એલમ જે છે એ એઝ અ મોર્ડન્ટ યુઝ કરવામાં આવે, મોર્ડન્ટ એટલે એવું કેમિકલ જે ફેબ્રિક અને ડાઈ વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ ફોર્મ કરે, બંનેને સારી રીતે જોડી રાખે. તો એલમ જે છે એ એક મોર્ડન્ટ તરીકે ડાઈઝમાં વપરાય છે, બરાબર. તો મોર્ડન્ટ તરીકે ઉપયોગી છે, બરાબર. ડાઈ પ્લસ મોર્ડન્ટ, આ બંનેથી ફેબ્રિક એટલે કે કાપડ અને ડાઈ વચ્ચે બહુ સારું સ્ટ્રોંગ બોન્ડ ફોર્મેશન થશે. ડાઈ વચ્ચે સારો બોન્ડ બને, સારું જોડાણ થાય, બરાબર, અને કલર ન જાય, જલ્દી કલર નહીં જાય, બરાબર છે, એનો યુઝ છે. પછી લેધર ઇન્ડસ્ટ્રીની અંદર ટેનિંગની પ્રોસેસમાં યુઝ થાય છે. લેધર ઇન્ડસ્ટ્રી એટલે શું કે પ્રાણીઓનું ચામડું હોય ફરવાળું, બરાબર છે, તો એ ફર જે ઉપરની હોય ને, બરાબર છે, એ તો આઈ થિંક એઝ ઇટ ઇઝ રાખતા હશે, પણ જે ચામડાનો અંદરનો જે ભાગ હોય, બરાબર છે, કે જ્યાં બધું હજી પણ ચોટેલું હોય કચરું ના તેન, બરાબર, તો એની સાફ સફાઈની અંદર એલમ યુઝ થાય છે. એટલે એમ કહી શકાય કે લેધરના ચામડાના ટેનિંગની પ્રોસેસમાં, ટેનિંગ મીન્સ કે મેં તમને કીધું ને એમ બધું જે અંદર ચોંટેલું નાતેન કચરું બધું છે એ દૂર કરવા માટે લેધરના ટેનિંગની પ્રક્રિયામાં. રેડી. તો આ એના યુઝીસ છે એલમના, બરાબર છે. અને એ પણ કહી દઉં કે 13મો સમૂહ જે છે ને, બરાબર, એ 13મો સમૂહ અહીંયા ફિનિશ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે 13મા સમૂહના એક્ઝામમાં પૂછાયેલા જે પણ ક્વેશ્ચન્સ હશે, બરાબર છે, એ કરશું, પ્લસ 14મો સમૂહ સ્ટાર્ટ કરીશું, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આ બધું કમ્પ્લીટ